રાજ્યમાં દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ગમરોળ્યું છે। અહીં સતત ભારે વરસાદ પડી રહ્યો છે। સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 114 તાલુકાઓમાં કડાકા ભડાકા સાથે નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। ડાંગના વદઈમાં સૌથી વધુ 12 ઇંચ ઉપરાંત વરસાદ ખાબક્યો છે, તો સુરતના અંબિકામાં 10.5 ઇંચ, ડોલવણમાં 9.5 ઇંચ, વાસંદા અને ચીખલીમાં 8.5 ઇંચ ઉપરાંત વરસાદ નોંધાયો છે। વાલોડમાં 7.28 અને વલસાડ અને સમગ્ર ડાંગમાં 7 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। વાત કરીએ સૌરાષ્ટ્રની, તો માળિયા હાટીનામાં આજે 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મેદરંડા અને વંથલીમાં 3 ઇંચથી વધુ, તો 16 તાલુકાઓમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે। દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહેશે।